હેલો ફ્રેન્ડ, શું હાલચાલ છે? મજામાં છો? આજે આપણે જોઈએ કે પ્રકરણ નંબર 3 શ્રેણિક, તેમાં આપણે લેક્ચર નંબર 6 આજે આપણે કયા કયા ટોપિક શીખીશું કે શ્રેણિકના ગુણાકારના ગુણધર્મો, અને તેમાં આપણે ઉદાહરણ નંબર 16, 17, 18 અને 19 આપણે ગણીશું. બરાબર છે? તો લેક્ચર નંબર 6 ચેપ્ટર 3 છે. હવે જોઈએ કે શ્રેણિકના ગુણાકારના ગુણધર્મો. બરાબર, ગુણાકાર કરવાનો છે. હવે એના ગુણધર્મો આપણે લખીએ કે સૌથી પહેલા ખબર છે કયા કયા ગુણાકારના નિયમો આવે છે. જૂથનો નિયમ, વિભાજનનો નિયમ અને એકમ ઘટકનું અસ્તિત્વ હોય તે. તો હવે જોઈએ જૂથનો નિયમ એટલે શું કે કોઈ પણ 3 શ્રેણિક લઈ લો, A, B અને C. માટે જો સૌથી પહેલા A અને B નો ગુણાકાર કરવાનો ને પછી C સાથેનો ગુણાકાર કરો, અથવા તો B અને C નો ગુણાકાર કરો અને પછી એનો A સાથે ગુણાકાર કરો, તો આનો પણ આ પણ વ્યાખ્યાયિત છે, એટલે કે જવાબ મળે છે. આનો પણ જવાબ મળે છે. બંનેના જવાબ તમે સરખાવશો તો બંને કહેવાય છે સરખા છે. બરાબર છે? તો આ જે નિયમ બન્યો તેને કહેવાય જૂથનો નિયમ કહેવાય. બરાબર, શ્રેણિક માટેનો જૂથનો નિયમ, એટલે કે ગુણાકારનો જૂથનો નિયમ. વિભાજનનો નિયમ એટલે શું એ આપણે જોઈએ. 3 શ્રેણિકો A, B અને C આપેલા હોય. વિભાજન એટલે કે આપણે વિભાજન કરવાનું છે. હવે આ B પ્લસ C છે, B પ્લસ C, તો A ઇન્ટુ B પ્લસ A ઇન્ટુ C, એટલે કે પહેલા તમે B પ્લસ C 3 શ્રેણિક આપેલા હોય A, B, C, પહેલા તમે B અને C નો સરવાળો કરો, પછી A સાથે ગુણાકાર કરો, ત્યારે જે જવાબ આવે તે A ને B સાથેનો ગુણાકાર કરો અને A નો C સાથેનો ગુણાકાર કરો, ત્યારે જે જવાબ આવે તેનો સરવાળો બંને કેવા થશે? સરખા થશે. તેવી જ રીતે A પ્લસ B ઇન્ટુ C હોય તો શું લખાય? A ઇન્ટુ C પ્લસ B ઇન્ટુ C. તો આ જે નિયમ છે એ વિભાજનનો નિયમ કહેવાય. બરાબર છે? આપણે જોઈતા હોય કે x પ્લસ y બરાબર 2, એટલે કે 2x પ્લસ 2y લખતા હોય છે. ઘણીવાર આપણે 2 પ્લસ 3 અને 7 હોય તો 7 ઇન્ટુ 2 14 અને 21 એટલે 35 ને 5 ઇન્ટુ 7 એટલે 35, બંને સરખા થયા. તો આ એક વિભાજનનો નિયમ છે. હવે અહીંયા મતલબમાં શ્રેણિકના ગુણાકાર વ્યાખ્યાયિત છે, એટલે કે આ બધા જ જે શ્રેણિક જે છે એનો જવાબ મળે છે, વ્યાખ્યાયિત થાય છે. બરાબર છે? બધા પદો વ્યાખ્યાયિત આપણને આપેલા છે. હવે ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ એટલે શું એ આપણે જોઈએ કે કઈ રીતે એકમ ઘટક કઈ રીતે આપણને મળશે. તો પ્રત્યેક ચોરસ શ્રેણિક, એમાં શ્રેણિક કેવો હોવો જોઈએ? ચોરસ, એટલે કે એની કક્ષા 3x3 અથવા 2x2 હોવી જોઈએ. ને સંગત તે જ કક્ષાનો એકમ શ્રેણિક I ધરાવે છે. હવે જોઈએ કે 3x3 હોય તો I3 લેવાનું અથવા I2. I3 એટલે શું થશે કે 1 0 0 0 1 0 અને 0 0 અને 1. જ્યારે I2 શું થશે? 1 0 અને 0 અને 1. બરાબર, કે જેથી I ઇન્ટુ A અને A ઇન્ટુ I બરાબર A થાય. એટલે કે તમે I ઇન્ટુ A કરો, A નો I સાથેનો ગુણાકાર કરો તો એ જવાબ કયો આવશે? એ જ મળશે. જેમ કે 1 નો 3 સાથે ગુણાકાર અથવા તો 3 નો 1 સાથે ગુણાકાર કરો, જવાબ કયો આવશે? 3 જ આવશે. એ કન્સેપ્ટ અહીંયા ઉપયોગ કરેલો છે. જોઈએ સાબિત કરીએ. હવે અહીંયા આપણને સાબિત કરીએ આપણે કે A બરાબર B બરાબર C બરાબર શ્રેણિક આપેલા છે. હવે અહીંયા A કૌંસમાં B ઇન્ટુ C અને A ઇન્ટુ B કૌંસમાં અને C, તો બંનેનો ગુણાકાર સરખો છે કે કેમ તે આપણે બતાવવાનું છે. તો ખાસ કરીને ધ્યાનથી આપણે ગુણાકાર કરીશું. A ઇન્ટુ B એટલે કે લખીએ આપણે 1 2 3, 1 0 -1 -1 3 અને 2. B લખીએ આપણે 1 0 અને -1 અને 3 2 અને 4. જોઈએ અહીંયા સ્તંભ 3 છે અને હાર 1 2 અને 3 આપેલી છે. તો ગુણાકાર કરીએ આપણે 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 0 અને -1 ઇન્ટુ 1 એટલે +1, પછી 3 ઇન્ટુ 2 -4, 2 ઇન્ટુ 1 2, 0 ઇન્ટુ 0 -3, 6 0 ઇન્ટુ 2 એટલે 0 અને 4 ગુણ્યા 3 એટલે 12, 3 એકા
3 -1 ઇન્ટુ 0 એટલે 0, 2 ઇન્ટુ -1 તો -2, 3 ઇન્ટુ 3 9, -2 પ્લસ 8 એટલે અહીંયા 2, 2 - 3 સરવાળો બધા ગુણનફળોનો સરવાળો કરી નાખો તો આ રીતનું આપણે પરિણામ મળશે. 2 એટલે 1, 18 અને 7 15. બરોબર છે. હવે આપણને કીધેલું છે કે a ઇન્ટુ b ઇન્ટુ c કરવાનું છે, સાથેનો ગુણાકાર, ab નો c સાથેનો ગુણાકાર. તો ab બરાબર લખીએ 2 -1 અને 1, 1 18 અને 15. c લખો 1 2 2 0, 3 -2 અને -4 અને 1. જોઈએ હાર 2 1 2 પ્લસ 2 2 2 4 પ્લસ 0, 3 દુ 6 -2, 4 દુ 8 અને 1, -1 18 દુ 36, -2 -3 18 દુ 36, -1 ને +4 +18, 1 ને 15 દુ 30, 2 અને 0, 3 અને 15 દુ 30 એટલે -30, -4 અને 15. તો 4 35 31 4 -2 +2 4 -39 -27 -7 22 11. ઓકે, તેવી જ રીતે આપણે બી અને સી નો ગુણાકાર કરીએ તો બી અને સી, બી ઇન્ટુ સી, બી લખીએ આપણે 1 0 -1 3 2 અને 4, સી એટલે કે 1 અને 2 2 0 3 -2 -4 અને 1. તો હાર અને ચોક્કસ સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરો. 1 3 દુ 6, 2 કા 2 અને 0, 3 એકા 3 અને 3 -2 6, 1 ને -4 સાથેનો ગુણાકાર, 3 નો 1 સાથેનો ગુણાકાર, 0 નો 1 સાથે એટલે 0 અને 2 નો 2 સાથે એટલે 4, 0 નો 2 સાથે 0 0 એટલે અહીંયા 0 આવશે, 0 નો 3 સાથેનો 0 અને 2 નો -2 સાથે એટલે -4, 0 નો -4 સાથે 0 અને 2 નો 1 સાથે એટલે 2, -1 નો 1 સાથે એટલે -1, 4 ગુણ્યા 2 8, -1 નો 2 સાથે એટલે -2 પ્લસ 0, -1 નો 3 સાથે એટલે -3 -8, -1 નો -4 એટલે +4 અને 4 એટલે +4. તો 7 4 અને 7 2 0 -2 -3 -4 -11 -1 2 અને 8. હવે આપણે a ઇન્ટુ બીસી મેળવીએ તો એ આપણને આપેલો છે 1 2 3 1 0 અને -1 -1 3 અને 2, બી ઇન્ટુ સી એટલે કે 7 4 અને 7 2 0 અને -2 -3 અને -4 અને -11 -1 2 અને 8. અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીએ તો 1 નો 7 સાથે એટલે 7, 1 નો 4 સાથે, -1 નો 7 સાથે એટલે -7, 1 નો 2 સાથે એટલે 1, 1 નો 0 સાથે 0, -1 નો -2 સાથે એટલે +2,
એકનો -3 સાથે ગુણાકાર એટલે -3, એકનો -4 સાથે, -1નો -11 એટલે કે +11, એકનો -1 સાથે એટલે -1, એકનો 2 સાથે ગુણાકાર 2 અને એક -1નો 8 સાથે એટલે -8. પછી 2 0 3 ને સ્તંભ 1 2 3 4 સાથે ગુણાકાર કરીએ તો 2 નો 7 સાથે ગુણાકાર તો 14, 0 નો 4 સાથે 0 અને 7 નો 3 સાથે એટલે 21 અને 2 નો 2 સાથેનો ગુણાકાર એટલે કે 4, 0 અને 3 નો -2 સાથે ગુણાકાર -6, 2 નો -3 સાથેનો ગુણાકાર -6, 0, 3 નો -11 સાથે એટલે -33, 2 નો -1 સાથે એટલે કે -2, 0 નો 2 સાથે એટલે 0, 8 નો 3 સાથે એટલે કે 8 તેરી 24, 3 નો 7 સાથે નો ગુણાકાર એટલે 21, -1 નો 4 સાથે એટલે -4, 7 નો 2 સાથે એટલે 14, 3 નો 2 સાથે 6, અહીંયા 0, 2 નો -2 એટલે 4, 3 નો -3 સાથે એટલે -9, -1 નો -4 એટલે કે +4, 2 નો -11 સાથે એટલે કે 22, 3 નો -1 સાથે એટલે -3, -1 નો 2 સાથે એટલે કે -2, 8 નો 2 સાથે એટલે 16. ઓકે, તો શું મળશે અહીંયા 4, 2 35, 31, 4 -2 +2, 4 -39 અને -5 એટલે કે -27, -7 +22 અને 11. ઓકે, ચેક કરીએ. ઓકે, બરાબર છે. તો બંને તમે ચેક કરો કે આ અને અહીંયા બંને કેવા છે, સરખા છે. એટલે કહી શકાય કે AB × C અને A × BC સાબિત થાય છે. બરાબર છે, પણ ખાસ કરીને ગુણાકાર કરવામાં ધ્યાન રાખવાનું છે. હવે જોઈએ બીજો આની જેમ જ પ્રોબ્લેમ આપેલો છે કે આમાં શું કરવાનું છે, A × C અને B × C મેળવવાનું છે. પછી A + B × C એટલે વિભાજનનો નિયમ અહીંયા સાબિત કરવાનો છે આપણે. તો ચકાસવાનો છે સાચો છે કે કેમ. તો સૌથી પહેલાં આપણે A × C મેળવીએ. તો પહેલાં A લખીએ 0 -6 7 6 0 -8 7 8 0. C લખીએ 2 -2 અને 3. હવે શું કરીએ આપણે કે હારને અનુરૂપ કોલમનો ગુણાકાર એટલે કે 0 -12 અને 21. પછી હવે લઈએ -6 × 2 એટલે કે -12 +0 અને 8 × 3 એટલે કે 24. 7 × 2 14, 8 -8 × -2 +16 અને 0 એટલે કે 9 12 અને 30. ઓકે, ચાલો પછી જોઈએ A × C. હવે B × C મેળવીએ. B × C કઈ રીતે મેળવશો? B × C, B છે 0 1 1 1 0 2 1 2 0 અને C 2 -2 અને 3 આપેલું છે. અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરો તો 0 અને કોલમ એક સાથે ગુણાકાર એટલે કે 0 -2 × 2 અને 3 × 3, 2 × 2 0, 3 2 6, 2 × 2 -2 2 4 +0. હવે -2 + 3 એટલે કે 1 8 અને -2. હવે આપણે સરવાળો કરીએ કે AC + BC, AC + BC એટલે કે 9 12 30. પછી
સરવાળો કરીને લખીએ તો શું આવશે 10, 20 અને 28 જોઈએ. હવે a પ્લસ b આપણે મેળવીએ તો a પ્લસ b શું થશે 0 0 6 પ્લસ 1 એટલે કે 7 7 પ્લસ 1 એટલે 8 -6 પ્લસ 1 -5 0 પ્લસ 0 8 પ્લસ 2 10 7 પ્લસ 1 8 -8 પ્લસ 2 -6 અને 0 પ્લસ 0 0. તો a પ્લસ b ઇન્ટુ c કરીએ, બંનેનો ગુણાકાર કરીએ તો 0 -5 8 7 0 -6 8 10 અને 0 c એટલે કે 2 -2 અને 3 તો જોઈએ 0 નો 2 સાથે ગુણાકાર 0 7 ગુણ્યા 2 એટલે -14 8 તેરી 24 -5 ગુણ્યા 2 એટલે -10 0 10 તેરી 30 8 દુ 16 -6 ગુણ્યા 2 એટલે 12 0 ગુણ્યા 3 એટલે 0 તો 14 24માંથી 14 જાય એટલે કે 10 અહીંયા 20 અને અહીંયા 28 તો ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 ઉપરથી કહી શકાય 1 એન્ડ 2 ઉપરથી કહી શકાય કે a પ્લસ b ઇન્ટુ c બરાબર a ઇન્ટુ c પ્લસ b ઇન્ટુ c લખી શકાય. ઓકે, પછીનો દાખલો જોઈએ કે ઉદાહરણ નંબર 18. એમાં આપણને આપેલું છે a નો ક્યુબ -23 અને -40i બધાનો આપણે સમેશન કરીએ તો શૂન્ય શ્રેણિક મળવો જોઈએ. તો સૌથી પહેલાં a આપ્યો છે તો એનો a² મેળવીએ એટલે કે a ઇન્ટુ a. તો 1 3 અને 4 અહીંયા 2 -2 પ્લસ 2 3 1 અને 1 1 3 અને 4 2 -2 અને પ્લસ 2 3 1 અને 1. હવે જોઈએ અનુરૂપ ઘટકો સાથેનો ગુણાકાર કરીએ તો 1 એકા 1 3 દુ 6 4 તેરી 12. પછી બીજી કોલમ સાથે કરીએ 1 ઇન્ટુ 2 એટલે 2 2 ઇન્ટુ -2 -4 3 ઇન્ટુ 2 એટલે કે 6 1 ગુણ્યા 3 એટલે કે 3 2 અને 3 અને 3. પછી આ લઈએ બીજી હાર લઈએ તો પહેલો સ્તંભ લઈએ તો 3 એકા 3 -2 ગુણ્યા 3 એટલે -6 1 ગુણ્યા 4 એટલે +4 3 ગુણ્યા 2 એટલે કે 6 -2 ગુણ્યા -2 એટલે +4 1 ગુણ્યા 2 એટલે +2 3 ગુણ્યા 3 એટલે કે 9 -2 ગુણ્યા 1 એટલે કે -2 1 ગુણ્યા 1 એટલે 1 4 ગુણ્યા 1 એટલે 4 2 ગુણ્યા 3 6 4 ગુણ્યા 1 4 4 ગુણ્યા 2 8 2 ગુણ્યા -2 -4 1 ગુણ્યા 2 એટલે 2 4 ગુણ્યા 3 12 2 1 એકા 1. તો શું મળશે અહીંયા 12 ને 6 18 18 ને 19 અહીંયા 7 માંથી 6 જાય તો 1 10 ને 14 6 ને 2 2 ને 2 4 12 6 8 8 અને 15 આવશે. ગણતરી ધ્યાનથી કરવાની. હવે આપણે એનો ક્યુબ મેળવવો છે એટલે કે a ઇન્ટુ એનો સ્ક્વેર. એ બરાબર આપણે લખીએ કે 1 3 અને 4 2 -2 અને 2 3 1 અને 1 છે અને એ સ્ક્વેર સાથે ગુણાકાર એટલે કે 19 1 અને 14 4
12 અને 6 8 8 ને 15. તો જોઈએ હવે પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ. એટલે કે 19 2 એકા 2 3 ને 14 તેરી 42 4 એકા 4 2 નો 12 સાથે ગુણાકાર એટલે 24 6 તેરી 18 1 નો 8 સાથે 2 નો 8 સાથે એટલે 16 15 તેરી 45 3 નો 19 સાથે 19 તેરી 57 માઇનસ 2 નો 1 સાથે એટલે -2 1 નો 14 સાથે એટલે કે 14 3 નો 4 સાથે ગુણાકાર 12 માઇનસ 2 નો 12 સાથે એટલે 24 1 નો 6 સાથે એટલે +6 3 નો 8 સાથે ગુણાકાર એટલે 24 માઇનસ 2 નો 8 સાથે એટલે -16 અને 15 4 નો 19 સાથે એટલે કે 76 2 નો 1 સાથે એટલે 2 14 નો 1 સાથે એટલે 14 4 નો 4 સાથે 16 12 દૂ 24 અને 6 એકા 6 8 ચોક 32 8 દૂ 16 અને 15 એકા 15. બરાબર છે. તો બધાનો આપણે સરવાળો કરી દઈએ. 19 ને 20 21 21 ને 42 63 12 છે તો 12 અને 57 એટલે 69 અહીંયા 7 ને 8 8 ને 90 અને 92 24 ને 28 38 38 38 ને 8 46 પછી -12 અને 6 એટલે -6 30 ને 40 ને 46 45 40 50 40 ને 50 50 ને 61 61 ને 69 -1 ને 24 એટલે કે 23 અને 15 ને 100 31 31 ને 32 એટલે કે 63. ઓકે, આ તો આપણી પાસે એક ક્યુબ મળ્યો. બરાબર છે. તો અહીંયા આપણને આપેલું છે કે 1 ક્યુબ માઇનસ 23a માઇનસ 40i એટલે કે આપણને RHS આપેલું છે, સોરી LHS આપણને આપેલું છે. ચલો કિંમત આપણે મૂકીએ. 1 ક્યુબ આપણને છે 63 69 અને 92. તો 63 69 અને 92 પછી 46 -6 અને 46 -23 એની કિંમત મૂકીએ. 1 3 અને 4 2 -2 અને 2 3 1 અને 1 -40 i બરાબર લખીએ 1 0 0 0 1 0 0 0 અને 1. બરાબર. હવે 63 69 92 46 -6 અને 46 69 23 અને 63. ઓકે, 23 સાથે આપણે -23 સાથે ગુણાકાર કરી દઈએ એટલે કે -23 -69 92 23 દુ 46 23 દુ +46 -46 23 તેરી 69 -23 અને -23. હવે 40 સાથે -40 સાથે ગુણાકાર કરો એટલે કે -40 0 0 0 -40 0 0 0 અને -40. ઓકે, બધાનો સરવાળો કરીએ આપણે. તો 63 -23 અને -40 પછી આ +46 -46 +0 69
-69 પ્લસ 0, 69 -69 પ્લસ 0, -6 પ્લસ 46 -40, 23 -23 પ્લસ 0, 92 -92 પ્લસ 0, 46 -46 પ્લસ 0, 63 -23 ને -40. બરાબર છે. તો શું આવશે? 0 0 0 0 0 0 0 0 અને 0 ઇઝ ઇક્વલ ટુ RHS. બરાબર છે. તો આપણે શૂન્ય શ્રેણિક સાબિત કર્યું. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 19 કે વિધાનસભાની એક ચૂંટણીમાં એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર કઈ રીતે કરે છે? ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત એટલે કે રૂબરૂ મુલાકાત લઈને, પત્રો લખવા. બરાબર છે. આ પહેલાની વાત છે. અત્યારે તો SMS દ્વારા સંદેશો આપી દેવામાં આવે છે. જેવી 3 રીતે પ્રસાર માધ્યમને ભાડે લે છે. તો શ્રેણિક એમાં સંપર્ક દીઠ ભાવ. હવે ભાવ આપ્યા છે રૂપિયામાં ને પૈસામાં આપ્યા છે. તો એ જે છે એ ટેલિફોન દ્વારા લે તો 40 પૈસા ભાવ છે, પ્રત્યક્ષ મુલાકાતનો 100 પૈસા અને પત્ર દ્વારા 50 પૈસા. 2 શહેરો છે અમદાવાદ અને સુરત એટલે કે X અને Y માં આ દરેક પ્રકારના સંપર્કની સંખ્યા નીચે પ્રમાણે છે. એટલે કે આપણે જોઈએ કે એક શહેરમાં ટેલિફોન દ્વારા 1000, પ્રત્યક્ષ દ્વારા મુલાકાત દ્વારા 500 અને પત્ર દ્વારા 5000 છે. જ્યારે અમદાવાદ એટલે કે બીજું શહેર છે ત્યાં 3000 છે અને 1000 અને 10000 છે. તો આપણે શું મેળવવાનું છે? 2 શહેરોમાં X અને Y માં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ મેળવો. બરાબર છે. તો અહીંયા જોઈએ કે સ્તંભ એટલે કે અહીંયા AB નહીં આવે, કારણ કે એ જે છે એક સ્તંભ અને કેટલી છે? 2 હાર છે. એ શક્ય નથી. એટલે અહીંયા શું આવશે? B × A આવશે. શા માટે આવશે ખબર પડી? કારણ કે B જે છે એમાં 1000, 500, 5000, અહીંયા 1 2 3 સ્તંભ અને એમાં 3 હાર એટલે પહેલી, બીજી અને ત્રીજી હાર છે. એટલા માટે એટલે વ્યાખ્યાયિત થાય છે 1000 અને અહીંયા 10000. બરાબર છે. અને એની કિંમત લખીએ 40 પૈસા, 100 પૈસા અને 50 પૈસા. જોઈએ X અને Y દ્વારા કેટલું ખર્ચો કરવામાં આવે છે. તો આ હારને સ્તંભ સાથે ગુણાકાર કરીએ. 1000 ને 40 સાથે ગુણીએ, પછી 500 ને 100 સાથે, 5000 ને 50 સાથે એટલે 25, 3000 ને 40 સાથે, 1000 ને 100 સાથે, 10000 ને 50 સાથે. ઓકે. તો કેટલી રકમ ખર્ચવામાં આવે છે તે આપણે જોઈએ કે આ જે માધ્યમ છે તે ટેલિફોન, આ પ્રત્યક્ષ મુલાકાત અને પત્ર દ્વારા છે. આ X કંપની છે, એક શહેર છે ને Y શહેર છે. તો X અને Y માં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલી રકમ. તો આપણે જોઈએ કે કેટલી રકમ ખર્ચવામાં આવશે. હા, હવે બધાનો જે છે એ આપણે સરવાળો કરવો પડશે. તો શું આવશે? 50 ને 50 એટલે કે 3,40,000 અને અહીંયા 5 લાખ, 1,06,00,000 એટલે કે 7,20,000 એક શહેરમાં અને Y શહેરમાં. ઓકે, આ કઈ જરૂરી નથી. તો અહીંયા જોઈએ કે કેટલો ખર્ચો થશે. X શહેરમાં ખર્ચો થશે 3400 રૂપિયા અને Y શહેરમાં ખર્ચો થશે 7200. તો ખાસ કરીને આ જે ચેપ્ટર જે છે ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે તમારે ખાસ આમાં ગણતરીમાં ભૂલ ન પડે તે ધ્યાન રાખવાનું છે. ને ગણતરી થોડીક લેન્ધી કહી શકાય, પણ ધ્યાનપૂર્વક કરશો તો કંઈ વાંધો આવશે નહીં. ઓકે દોસ્તો, તો અહીંયા આપણો લેક્ચર નંબર 6 સમાપ્ત થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. અને ફરીથી આપણે
લેક્ચર નંબર 7માં મુલાકાત લઈશું. તો હું વિરામ લઉં છું. ધન્યવાદ. ફરી મુલાકાત લઈએ.